નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિષયાંક છે પ્રકરણ 10 અંદાજપત્ર। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે અંદાજપત્ર એટલે શું, અંદાજપત્ર એટલે આગામી વર્ષ માટે સરકાર દ્વારા આવક અને જાવકના જે અંદાજો દર્શાવવામાં આવે તેને આપણે અંદાજપત્ર કહીએ છીએ। ત્યાર પછી અંદાજપત્ર છે એની લાક્ષણિકતાઓની વાત કરી હતી। અંદાજપત્ર છે આગામી વર્ષ માટે હોય, સરકારની આવક અને જાવકના અંદાજો દર્શાવે છે એની આપણે વાત કરી। ત્યાર પછી જે અંદાજપત્ર છે એ નાણાં મંત્રી રજૂ કરે છે એનો આપણે અભ્યાસ કર્યો। તો અંદાજપત્ર છે ત્યાર પછી એના પ્રકારોની આપણે વાત કરી। અંદાજપત્ર છે એના ત્રણ પ્રકારો છે। સમતોલ અંદાજપત્ર જેની અંદર સરકારની આવક અને જાવક છે એ સરખી હોય, આવક અને ખર્ચ સરખા હોય। ખાધવાળું અંદાજપત્ર સરકારની આવક કરતાં એનો ખર્ચ વધારે હોય તો એને ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે। ત્યાર પછી પૂર્ણાંકવાળું અંદાજપત્ર સરકારની આવક છે એના કરતાં ખર્ચ કેવો હોય છે, ઓછો હોય તો એને પૂર્ણાંકવાળું અંદાજપત્ર કહેવામાં આવે। તેનો આપણે અભ્યાસ કર્યો। હવે જે વાત કરવી છે એ અંદાજપત્રના ખાતાઓ। એ અંદાજપત્ર છે એને જુદા જુદા ખાતાઓની અંદર, જુદા જુદા વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે। કઈ આવકને કયા વિભાગની અંદર દર્શાવવામાં આવે એના માટે અંદાજપત્રની અંદર જુદા જુદા ખાતાઓ પાડવામાં આવ્યા છે। એકાઉન્ટની અંદર આપણે વાત કરીએ તો અંદાજપત્રને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, તો એના બે વિભાગ પડે છે। એકાઉન્ટની અંદર આપણે જમા પાસું જેને આપણે આવક બાજુ કહીએ છીએ, શું કહીએ છીએ, આવક બાજુ। બીજી બાજુ છે ખર્ચ બાજુ જેને આપણે જાવક બાજુ કહીએ છીએ। તો એકાઉન્ટની રીતે અંદાજપત્ર છે ને બે પ્રકાર, જમા બાજુ અને ખર્ચ બાજુ। જમા બાજુની અંદર આવક નોંધવામાં આવે છે, ત્યાંથી આવક આવી છે। ખર્ચ બાજુની અંદર એ આવક આવી છે એમાંથી ખર્ચ ક્યાં કરવામાં આવે છે અને નીચે એના સરવૈયું તૈયાર કરવામાં આવે છે। તો હવે આપણે પહેલો વિભાગ જોઈએ અંદાજપત્રના ખાતાઓની અંદર। એમાં પહેલો વિભાગ છે આવક બાજુ। આવક બાજુ છે એના બે પ્રકાર છે, મહેસૂલી આવક અને મૂડી આવક। કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, મહેસૂલી આવક અને મૂડી આવક। હવે જોઈએ મહેસૂલી આવક એટલે શું। સરકારને પ્રત્યક્ષ તથા પરોક્ષ કરવેરા, સરકારે જે લોકો ઉપર કરવેરો નાખેલો છે, સીધી રીતે કરવેરો છે અથવા પરોક્ષ રીતે કોઈ કરવેરો છે, એમાંથી જે આવક મળે એ મહેસૂલી આવક છે। દાખલા તરીકે કોઈ વસ્તુના વેચાણ પાછળ જે ટેક્સ નાખવામાં આવ્યો તો એ મહેસૂલી આવક છે। કોઈ વસ્તુ પર ટેક્સ નાખવામાં આવ્યો, જીએસટી છે તો એ મહેસૂલી આવક છે। તો આમ સરકાર છે, ટોલ ટેક્સ છે તો એ પણ મહેસૂલી આવક છે। જમીન ઉપર કોઈ વેરો લેવામાં આવે, મહેસૂલ કર લેવામાં આવે તો એ મહેસૂલી આવક છે। મકાનની આવક છે। તો સરકારને જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા નાખ્યા છે, જે કરવેરો છે અને જે કરવેરા દ્વારા જે આવક થાય છે એ બધી જ આવકનો સમાવેશ મહેસૂલી આવકની અંદર થાય। જીએસટી હોય, ટોલ ટેક્સ હોય, કોઈ વસ્તુના વેચાણ પાછળ જે કઈ ટેક્સ નાખ્યો હોય, કર નાખ્યો હોય, એ બધી જ આવકનો સમાવેશ ક્યાં થાય છે, મહેસૂલી આવકની અંદર સમાવેશ થાય। આ આવક છે એ જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે, ઘણીવાર જાહેર ક્ષેત્રના નફા પેટે પણ જે આવક મળતી હોય કે દાખલા તરીકે સરકારે મહેસૂલી ખર્ચ કર્યો છે, કોઈ સરસ મજાનો હોલ બનાવ્યો છે અને એ હોલ છે એમાંથી
એ આવકને નફા પેટે ગણવામાં આવે છે. કોઈ રોડ રસ્તા બનાવ્યા છે અને એને આવક પૂરી થઈ ગઈ અને એમાંથી જે કે નફો આવક મળે છે તો જાહેર ક્ષેત્રના નફા પેટે આવા સામાજિક હોલ બનાવ્યો હોય, જાહેર બગીચાઓ છે, કોઈ એવા પર્યટન સ્થળ છે જેમાંથી ટિકિટમાંથી પણ નફો મળતો હોય, તો આવા જે સરકારના જે નફાકારક જે ક્ષેત્ર છે એમાંથી જે કઈ આવકો મળે છે તે આવકનો સમાવેશ મહેસૂલી આવકની અંદર થાય છે. વિવિધ પ્રકારના ફી દંડ પેટે આવક, વિવિધ પ્રકારના ફી હોય, આવાસ યોજના છે મકાન તો એની ફી, કોઈ બોર્ડના ફોર્મની ફી કે જુદા જુદા પ્રકારની જે ફી હોય છે, ચોગંદનામું કરાવો તો તેની ફી, તે જુદા જુદા ક્ષેત્રની ફી અથવા દંડ તરીકે કોઈ વાહન વ્યવહારની અંદર તમારો દંડ ભર્યો હોય તે, જેલની સજાની અંદર કોઈ દંડ ભરેલો હોય તો જે કઈ ક્ષેત્રની અંદર ફી હોય, દંડ હોય, કોઈ જાહેર બગીચા માટે ફી રાખેલી હોય, કોઈ પર્યટન સ્થળ માટે ફી રાખેલી હોય, દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો એની અંદર સરકારે ફી રાખેલી છે, તો એ ફીમાંથી જે આવક મળે છે, જે કે દંડ પેટે જે આવક મળે છે એ બધી જ જે રકમ છે એ રકમ મળે છે એ બધી જ રકમ છે અથવા જે આવક છે એ બધી જ મહેસૂલી આવક છે. તો મહેસૂલી આવક એટલે શું? સરકારને જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા દ્વારા જે આવક મળે છે, જે આવક થાય છે, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવક મળે છે અને જે વિવિધ પ્રકારની ફી દંડ પેટે જે રકમ મળે છે એ બધી જ આવકનો સમાવેશ મહેસૂલી આવકની અંદર થાય છે. આ પહેલા પ્રકારની આપણે વાત કરી મહેસૂલી આવક. હવે આપણે વાત કરીએ બીજો પ્રકાર છે મૂડી આવક. રાજ્ય દેશના બજારમાંથી, ક્યાંથી? આપણા દેશના બજારમાંથી, રાષ્ટ્રીય બજાર અને વિદેશમાંથી લોન મેળવી હોય. જ્યારે રાજ્ય સરકારે ખાધવાળું અંદાજપત્ર રજૂ કરે ત્યારે એની આવક કરતા એનો ખર્ચ કેવો હોય છે? વધુ હોય ત્યારે જે વધારાની આવક મેળવવા માટે શું કરશે? દેશના બજારમાંથી લોન લેશે. દેશના બજારમાંથી આરબીઆઈ પાસેથી લોન લે, અન્ય રાજ્યો પાસેથી લોન લે, તો દેશના બજારમાંથી લોન લે અથવા વિદેશમાંથી મેળવેલી લોન અથવા આપણી જે મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેમાંથી કોઈ લોન લીધેલી હોય અથવા એમાંથી કોઈ કર્જ કર્યું હોય તથા ટ્રેઝરી બિલોના વેચાણથી જે સ્ટેમ્પ પેપર છે, જે ટિકિટ છે, એનો જે કોઈ વેચાણ કર્યું હોય અને એમાંથી જે કઈ આવક મેળવી હોય અથવા વિમુદ્રીકરણ, સરકારે પોતાના જાહેર ક્ષેત્રો કોઈ વેચાણ કર્યું હોય, કોઈ ખાનગી વ્યક્તિને સોંપ્યું હોય અને એમાંથી જે કઈ આવક મેળવી હોય એ બધી જ આવકનો સમાવેશ મૂડી આવકની અંદર થાય છે. વિમુદ્રીકરણ એટલે સરકાર જ્યારે પોતાના હસ્તકના જે ક્ષેત્રો, જાહેર ક્ષેત્રના હસ્તકો છે એ કોઈ ખાનગી વ્યક્તિને સોંપે અને એમાંથી જે કઈ આવક મેળવે એને વિમુદ્રીકરણ કહેવાય. ટ્રેઝરી બિલો, કોઈ સ્ટેમ્પ પેપર છે એનું વેચાણ કરવાથી, ટિકિટનું વેચાણ કરવાથી જે કઈ આવક મળે તો એની આવકનો પણ મૂડી આવકની અંદર સમાવેશ થાય. મધ્યસ્થ બેંક પાસેથી જો લોન લીધી હોય તો એનો પણ સમાવેશ મૂડી આવકની અંદર થાય. રાજ્ય દેશના બજારમાંથી અથવા વિદેશમાંથી જે કઈ આવક લીધી હોય, જે આવક મેળવી હોય, લોન લીધી હોય, આ બધી જ આવકનો સમાવેશ મૂડી આવકની અંદર થાય. તો આવક બાજુ છે એની અંદર બે બાબતોનો સમાવેશ થાય, મહેસૂલી આવક અને મૂડી આવક. આ બે બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે. હવે બીજો પ્રકાર જે છે અંદાજપત્રનો એ છે ખર્ચ બાજુ. શું છે? ખર્ચ બાજુ, જેને આપણે જાવક બાજુ કહીએ છીએ. આપણે એમાં ખર્ચ કરવાનો છે. આ સરકારે આવક મેળવી છે. શું મેળવી છે? આવક મેળવી છે. હવે આવકમાંથી સરકાર શું કરે છે? ખર્ચ કરે છે. તો ખર્ચની બાજુના જે બે વિભાગ છે, બે ખાતાઓ છે. પહેલું છે મહેસૂલી ખર્ચ. જે મહેસૂલી આવક આવે છે એવું મહેસૂલી ખર્ચ છે. જોઈએ, સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે તે મહેસૂલી ખર્ચ છે.
જાહેર સેવાઓ, રસ્તાઓ, વીજળીઓ, કોઈ સિંચાઈની સગવડ, પરિવહનની સુવિધા, કોઈ આવાસ યોજનાના મકાનો, તો આવા જે રોડ, રસ્તાઓ, કોઈ જાહેર બિલ્ડિંગો, જાહેર સેવા સદન, જે કંઈ બનાવવામાં આવે, સરકાર જે લોકોની જાહેર સુવિધાઓ માટે, જાહેર સેવાઓ પાછળ જે કંઈ ખર્ચ કરે છે, આ બધા પાછળ જે કંઈ ખર્ચ કરે છે, એ બધા જ ખર્ચાઓનો સમાવેશ મહેસૂલી ખર્ચની અંદર થાય છે. જેમ કે કર્મચારીઓને પગાર ચૂકવે, સરકારી જે કર્મચારીઓ છે એનો પગાર આપે, ભથ્થા ચૂકવવા. જે સરકારી કર્મચારીઓ છે, જિલ્લા સેવક સદાની અંદર હોય, તાલુકાની અંદર હોય, રાજ્યની અંદર હોય, સંરક્ષણ ક્ષેત્રે હોય, તો આ બધા જે સરકારી કર્મચારીઓ છે એનો જે કંઈ પગાર ચૂકવે છે, એને જે કંઈ વધારાનું મોંઘવારી ભથ્થું, બેકારી ભથ્થું, જે બોનસ આપવામાં આવે છે, અને એની પાછળ જે કંઈ ખર્ચ કરે છે, તો એ મહેસૂલી ખર્ચ છે. તો સરકારી કર્મચારીઓને પગાર ભથ્થા ચૂકવવા, રાજ્યોને મદદ કરવી. એક રાજ્યની અંદર દુષ્કાળ હોય, બીજા રાજ્યની અંદર સારી એવી સ્થિતિ હોય, તો સારી એવી સ્થિતિ છે એ અન્ય રાજ્યોને શું કરે છે? મદદ કરે છે. અને જ્યારે મદદ કરે છે એને ખર્ચમાં ગણવામાં આવે છે. તો જે ખર્ચ કરે રાજ્યોને, અન્ય રાજ્યોને કોઈ આર્થિક મદદ કરે, તો એ અન્ય રાજ્યોને મદદ કરે એ પણ એની અંદર સમાવેશ થાય છે. સંરક્ષણ ખર્ચ, પોલીસ ખર્ચ છે, સૈનિકો પાસેનો ખર્ચ છે, શસ્ત્રો પાસેનો જે ખર્ચ છે, એ બધો જ ખર્ચ છે એ મહેસૂલી ખર્ચ છે. સંરક્ષણ પાછળ જે કંઈ ખર્ચ થાય છે એ બધો મહેસૂલી ખર્ચ છે. સબસિડી, સબસિડી એટલે શું? કે બજારમાં જે વસ્તુ મળે છે એના કરતા સરકાર સસ્તા દરે વસ્તુ આપે છે એટલે સબસિડી કહેવામાં આવે. દાખલા તરીકે કે બજારમાં 40 રૂપિયાની કિલો ખાંડ મળે અને સરકાર દ્વારા 30 રૂપિયાની કિલો ખાંડ આપવામાં આવે, તો આ 10 રૂપિયા જે છે સરકાર ભોગવે છે, એને સબસિડી કહેવામાં આવે. સરકાર આવી ઘણી બધી ખેતી ઉપર સબસિડી આપવામાં આવે, ઘર સામાન્ય જે વસ્તુઓ છે એની અંદર સબસિડી આપવામાં આવે. તો જે સબસિડી આપે છે અને એની પાછળ જે કંઈ ખર્ચ કરે છે એનો ખર્ચનો સમાવેશ પણ મહેસૂલી ખર્ચ. તો મહેસૂલી ખર્ચની અંદર સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે કંઈ ખર્ચ કરે, સરકારીઓના પગાર ભથ્થાઓ પાછળ જે ખર્ચ કરે એને ચૂકવે, અન્ય રાજ્યોને મદદ કરે, સંરક્ષણ પાછળ ખર્ચ કરે અને સબસિડી આપે વગેરે જેવા ખર્ચાઓને મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે મૂડી ખર્ચ. સરકાર દેવાની ચૂકવણીઓ કરે. અહીંયા સરકાર શું લીધું હોય, દેશમાંથી અથવા બજારમાંથી અથવા વિદેશમાંથી જે લોન લીધી હોય એ લોનની શું કરે છે? ચૂકવણી કરે છે. તો આવી જે ચૂકવણી કરે છે એ મૂડી ખર્ચ. રાજ્ય સરકારો અથવા અન્ય સરકારોને જે કર્જ આપે છે, રાજ્ય સરકાર કે અન્ય રાજ્ય સરકાર પાસેથી જે કંઈ લોન લીધેલી છે, જે કંઈ મદદ લીધેલી છે, એ કર્જ છે, ઋણ છે, એની શું કરે છે? ચૂકવણી કરે છે. એની ચૂકવણી કરે તો એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. સરકાર દેવાની ચૂકવણીઓ કરે છે, રાજ્ય સરકારો અન્ય રાજ્ય સરકારોને જે કર્જ આપે છે, સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે પણ મૂડી ખર્ચ કરે છે. સામાજિક ક્ષેત્રે પણ ખર્ચ કરવામાં આવે અને સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોનું ઉત્પાદન છે, એના પાસે કોઈ વિદેશમાંથી શસ્ત્રો મંગાવ્યા હોય તો એની પાસે જે કંઈ ખર્ચ કરવામાં આવે, એની જે બિલ ચૂકવવામાં આવે એનો ખર્ચનો સમાવેશ પણ મૂડી ખર્ચની અંદર સમાવેશ થાય છે. તે મૂડી ખર્ચ છે. આમ ખર્ચ બાજુની અંદર બે પ્રકારો પડે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ બાજુ છે જ્યાં મહેસૂલી આવક અને ખર્ચની નોંધણી થાય છે. શું થાય છે? મહેસૂલી ખાતું છે એમાં મહેસૂલી આવક અને ખર્ચ છે એની નોંધણી થાય છે, અને મૂડી ખાતું છે જ્યાં મૂડી આવક અને મૂડી ખર્ચ છે તેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરી અંદાજપત્રના ખાતાઓ, જેમાં જમા પાસું,
અભ્યાસ કર્યો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો.